નમસ્કાર ચક્રવાત ન્યૂઝ સાથે હું છું જાન્યુ। તો આજના મહત્વના સમાચારમાં વાત કરીએ તો અંધેરીથી બાંદ્રા જઈ રહેલી કાર નંબર MH02FR5135 વાકોલા બ્રિજ પર ખૂબ જ ઝડપે આગળ વધી રહી હતી। ત્યારે અચાનક કાર રસ્તાની વચ્ચે ડિવાઈડર પર ચડીને પલટી ગઈ અને બીજી દિશાની લેનમાં પડી ગઈ। તો સદનસીબે કારના સ્ટીયરિંગ પાસે લગાવવામાં આવેલ સેફટી એરબેગને કારણે ડ્રાઈવરનો જીવ બચી ગયો। તેને સામાન્ય ઈજાઓ થઈ। અન્ય ડ્રાઈવરો અને વાકોલા પોલીસની મદદથી તેને નજીકની બીએમસી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો। છેલ્લા ઘણા દિવસોથી અકસ્માત સ્થળે ડિવાઈડર રિપેરનું કામ ચાલી રહ્યું છે, પરંતુ ત્યાં કોઈ સેફટીની ચેતવણી, સિગ્નલ કે બેરકેડિંગ લગાવવામાં આવ્યું ન હતું। આ જ કારણ છે કે અહીં વારંવાર અકસ્માતો થઈ રહ્યા છે। ત્યારે કેટલાક ઓલા ડ્રાઈવરોએ પણ જણાવ્યું। મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરે રાયગઢ જિલ્લામાં બિન મરાઠી લોકો દ્વારા ચલાવવામાં આવતા ગેરકાયદેસર ડાન્સ બારની વધતી સંખ્યા અંગે ચેતવણી આપી હતી। શનિવારે રાયગઢમાં યોજાયેલ એક કાર્યક્રમમાં તેમણે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી। તેમની ટિપ્પણી બાદ એમએનએસ કાર્યકરોએ પનવેલના નાઇટ રાઇડર્સ બારમાં ઘૂસી તોડફોડ કરી અને રાજ સાહેબ ઠાકરે યાંચા વિજય આસોના નારા લગાવ્યા। ત્યારે આ ઘટનાથી રાયગઢના બાર માલિકોમાં તણાવનું વાતાવરણ છે। તો પોલીસે તપાસ શરૂ કરી અને સીસીટીવી ફૂટેજ તપાસી રહ્યા છે। તો વહીવટી તંત્રની આગળની કાર્યવાહી પર સૌની નજર છે। ગણેશોત્સવ જેમ જેમ નજીક આવી રહ્યો છે ત્યારે પરેલ, લાલબાગ અને આસપાસના કારખાનાઓમાંથી વિશાળ ગણરાયની મૂર્તિઓ મંડપ તરફ જઈ રહી છે। ત્યારે રવિવાર દરમિયાન ટ્રાફિક ઓછો હોવાથી કેથવાડિયા રાજાની વિશાળ મૂર્તિને લઈ જવામાં આવી રહી છે, જેને નિહાળવા ભક્તોની ભીડ જામી હતી। ત્યારે મોટી મૂર્તિઓને મંડપમાં લઈ જઈ વિવિધ ડેકોરેશન કરવામાં આવે છે। મુંબઈ કસ્ટમ અધિકારીઓએ બેંકોકથી ફ્લાઇટ નંબર MH194 પર આવેલી એક મુસાફર પાસેથી આશરે ₹14.73 કરોડની કિંમતનો 14.738 કિલો શંકાસ્પદ હાઇડ્રોપોનિક નીંદણ જપ્ત કર્યું છે। આ ડ્રગ્સ ગુપ્ત રાજદ્વારી કાર્ગો ચિહ્નિત પરબડિયાઓમાં છુપાવવામાં આવ્યા હતા, જેના પર નકલી વિદેશ મંત્રાલયના સ્ટેમ્પ અને દસ્તાવેજો હતા। છત્રપતિ શિવાજી એરપોર્ટ પર મુસાફરની NDPS એક્ટ 1985 હેઠળ ધરપકડ કરવામાં આવી છે। નવી મુંબઈના તલોજા MIDC વિસ્તારમાં પ્રદૂષણે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનોમાં રોષ ફેલાયો છે। તો ગ્રામજનો આરોપ લગાવે છે કે મુંબઈ વેસ્ટ મેનેજમેન્ટ જેવી કેમિકલ કંપનીઓ ઝેરી રસાયણો નદીમાં છોડીને MPCBના નિયમોનું ઉલ્લંઘન કરે છે। આનાથી ભૂગર્ભ જળ અને ખેતી પ્રદૂષિત થયા છે અને લોકો ઝાડા, ઉલટી, મરડા જેવા રોગોથી પીડાઈ રહ્યા છે। તો ખારકર અને તાલોજાના રહેવાસીઓ રાત્રે ઝેરી વાયુઓથી પરેશાન છે અને CTP બંધ હોવાથી ઔદ્યોગિક કચરો CIDCO ડમ્પિંગ યાર્ડમાં જમા થાય છે। તો ગ્રામજનોએ વિરોધ પક્ષના નેતા અંબાદાસ દાનવેને ફરિયાદ કરી છે અને MPCB, MIDC તેમજ પનવેલ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે દોષિત કંપનીઓ સામે ઉચ્ચ સ્તરીય તપાસ અને કડક કાર્યવાહીની માંગ કરી છે। રત્નાગીરીના નિવાલી વિસ્તારમાં ગણપતિ રોડ પર એક ગેસ ટેન્કર પલટી ગયું। જો કે આ ઘટનામાં ગેસ લીકેજનો કોઈ ભય નથી અને રસ્તા પર ટ્રાફિક પણ રાબેતા મુજબ ચાલી રહ્યું છે। ત્યારે છેલ્લા 2 મહિનામાં જિલ્લામાં ગેસ ટેન્કર પલટી જવાની આ ત્રીજી ઘટના બની છે। અકસ્માતમાં ઘાયલ થયેલા ટેન્કર ચાલકને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। ત્યારે વહીવટી તંત્ર દ્વારા તમામ સલામતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। કરજતમાં સપ્તાહાંત માટે રિસોર્ટ કે ફાર્મ હાઉસ જવાનું વિચારતા હોવ તો સાવધાન। કરજત શહેરથી મુરબાડ સુધીનો રસ્તો, ખાસ કરીને રેલવે ફ્લાયઓવરથી આલંડી પંઢરપુરનો 2 કિલોમીટરનો ખાડાઓથી ભરેલો રસ્તો પ્રવાસીઓ અને સ્થાનિકો માટે મુશ્કેલીઓ ઊભી કરે છે। ત્યારે આ રસ્તાને કારણે શારીરિક, માનસિક તકલીફો અને આર્થિક નુકસાન થયા છે। સાથે જ દર સપ્તાહાંતે 15-20 મિનિટનો ટ્રાફિક જામ થાય છે। સ્થાનિક ધારાસભ્યનું કાર્યાલય આ રસ્તા પાસે હોવા છતાં સમસ્યા પ્રત્યે ઉદાસીનતા જોવા મળી રહી છે। તો રહેવાસીઓ અને પ્રવાસીઓની વારંવાર ફરિયાદો પછી પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી। આ ખરાબ રસ્તાઓ કરજતના પર્યટનને જોખમમાં મૂકે છે। લોકો માંગે છે કે વહીવટી તંત્ર તાત્કાલિક રસ્તાનું સમારકામ કરે, જેથી પ્રવાસીઓ ફરીથી નિશ્ચિતપણે સપ્તાહાંતની મજા માણી શકે। નાગપુરના ગ્રામીણ વિસ્તાર રામટેકમાં એક નશામાં ધૂત વ્યક્તિએ પોતાની કાર સાથે હોબાળો મચાવ્યો। તે વ્યક્તિએ પોતાની કારથી ઘણા લોકોને ટક્કર મારી અને ઘણા વાહનોને પણ ટક્કર મારી, જેના પછી ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ ડ્રાઈવરનો પીછો કર્યો અને તેને ખૂબ જ માર માર્યો। જે વ્યક્તિને માર મારવામાં આવ્યો હતો તે રામટેકના હમલાપુરી વિસ્તારનો રહેવાસી છે અને તેનું નામ હર્ષપાલ મહાદેવ વાઘમારે છે। હર્ષપાલ ભારતીય સેનામાં જવાન છે
અને આસામમાં પોસ્ટેડ છે. તે 4 દિવસ પહેલા જ આસામથી રજા પર પોતાના ગામ રામટેક આવ્યો હતો. ખૂબ જ નશામાં હોવાથી તે યોગ્ય રીતે વાહન ચલાવી શકતો ન હતો. તેને વાહન સાથે સંતુલન ગુમાવ્યું, જેના કારણે તેને નાગધન ગામમાં પોતાની કાર સાથે હોબાળો મચાવ્યો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. દરમિયાન ભાગાવવાનો પ્રયાસ કરતી વખતે હર્ષપાલ મહાદેવ વાઘમારેને કાર ઝાડ સાથે અથડાઈ અને નજીકના નાળામાં પડી ગઈ. ત્યારે ગુસ્સે ભરાયેલા નાગરિકોએ તેનો પીછો કર્યો અને તે ખૂબ જ માર માર્યો. ત્યારે રામટેક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર રામેન્દ્ર માનકરે જણાવ્યું કે હર્ષપાલ વધુ પડતું દારૂ પીને રસ્તા પર બેદરકારીથી વાહન ચલાવી રહ્યો હતો. આમાં કોઈને ઈજા થઈ નથી, જેના કારણે તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો અને પછી છોડી દેવામાં આવ્યો હતો. શ્રાવણ મહિનાના શુભ પ્રસંગે આજે બીજા સોમવારે CBD સેક્ટર 4 સ્થિત પ્રાચીન નાગેશ્વર મંદિરમાં શિવ ભક્તો માટે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સામાજિક કાર્યકર સંજય ઓબેરોયે સેંકડો શિવ ભક્તોમાં ખીચડી અને ચાનો પ્રસાદ વહેંચ્યો હતો. તો શ્રાવણનો બીજો સોમવાર ભગવાન શિવની ભક્તિમાં ડૂબી ગયો હતો. ત્યારે CBD સેક્ટર 4 સ્થિત પ્રાચીન નાગેશ્વર મંદિરમાં સવારથી જ શિવ ભક્તોનો ઘસારો જોવા મળ્યો હતો. ત્યારે આ ખાસ પ્રસંગે શિવ ભક્ત અને સામાજિક કાર્યકર સંજય ઓબેરોયે તેમની ટીમ સાથે ભક્તો સાથે ખીચડી અને ચાનો પ્રસાદ ગોઠવ્યો હતો. ત્યારે મંદિરમાં આવેલા સેંકડો શિવ ભક્તોએ આ ભક્તિમય વાતાવરણમાં પ્રસાદ લીધો. મંદિરના પરિસરમાં બધે હર હર મહાદેવના નારા ગુંજી રહ્યા હતા. ત્યારે ભક્તોએ આ કાર્યક્રમની પ્રશંસા કરી અને સંજય ઓબેરોયના સેવા કાર્યની હૃદયપૂર્વક પ્રશંસા કરી. ત્યારે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજાનું વિશેષ મહત્વ છે અને આવા કાર્યક્રમો ભક્તોનો ઉત્સાહ વધારે છે. ત્યારે સંજય ઓબેરોયે જણાવ્યું હતું કે તેમનો ઉદ્દેશ્ય સમાજની સેવાની સાથે ભક્તિના આ તહેવારને વધુ ભવ્ય બનાવવાનો છે. જેમ જેમ શ્રાવણ મહિનો આગળ વધી રહ્યો છે તેમ તેમ મંદિરોમાં ભક્તોની ભીડ અને ભક્તિનો ઉત્સાહ પણ વધી રહ્યો છે. ત્યારે નાગેશ્વર મંદિરમાં આજનો કાર્યક્રમ ભક્તિ અને સેવાનો સંગમ કેટલો સુંદર હોઈ શકે તે તેનું પ્રતીક છે. સતીશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ મુંબઈ. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ચક્રવાત ન્યૂઝ.